છો બધા મિત્રો? મજામાં છો? તો આજે મારી વાત કરવાનો છું. તો મેં ધોરણ 9માં ભણું છું અને મારી 5મા મહિનામાં પરીક્ષા આવવાની છે. તો મેં હવે બહુ મહેનત કરું છું અને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને મેં અત્યારે આફા ફરવા આવ્યો છું. મેં અને મારા ભાઈબંધ આવ્યા છે જયદીપ. તો જયદીપ એની વાત કહે છે અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં ધોરણ 7માં ભણું છું અને મારી પરીક્ષા ધોરણ 5મા મહિનામાં આવશે અને મેં મહેનત કરીને આગળ વધીશ અને વેકેશનમાં મેં રમીશ અને વેકેશન પતે એટલે 8માં આવી જશે એટલે બીજું સત્ર અમારું ચાલુ થઈ જશે 8મા ધોરણનું. અને અમે અહીંયા ફરવા આવી ગયા છે તો તમને અહીંયા રાહ જોવા મળશે. દેખાડો આ રાહ છે દેખો. તો જયદીપ ભાઈ કઈ બોલો, સબસ્ક્રાઇબ કરી દેજો એવું બોલો કઈ. લાઈક કરજો અને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલતા નહીં હો. દેખો આપા ફરવા આવી ગયા છે. અમારા ગામમાં ટાવર છે. આઈડિયાનો ટાવર છે. તમે બધા મને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ભાઈબંધ પણ કહે છે દિલથી તમે સબસ્ક્રાઇબ કરજો અને આવો બટન દબાવવાનું ભૂલશો નહીં. અને આવો સપોર્ટ કરજો. તો અમે ડેલી બ્લોગ બનાવીએ છીએ લાઈફસ્ટાઈલ. તો કાલે અમે સારા બ્લોગ આવશે કાલથી. તો તમે કન્ટિન્યુ દેખજો. તો દેખો હવે ઘેર ભણી જઈએ છીએ. આટલી જ વાત કહેવાની હતી અમારે. તો અમારા જયદીપભાઈ છે. તો આ જયદીપભાઈ પણ કાયમ ડેલી બ્લોગમાં આવશે. દેખો આપા જઈએ છે. આ અમારું જંગલ નહીં પણ બાય છે, ફરવા આવ્યા છે ખાલી એમ. દેખો અને અમારો તો જયદીપને આઈફોન લેવાનો છે. કઈ લેવાનો? આઈફોન 12 લેવાનો છે. એ તો 2-3 દિવસમાં એને પપ્પા લઈ આવવાના છે આઈફોન 12. તો એ બહુ જ મજામાં છે. હવે બહુ જ મજામાં છે જયદીપ. દેખો ખુશ છે. તો એને આઈફોન લઈ આવવાના છે. 7મું પાસ થઈ જાય એટલે એને આઈફોન લઈ આવશે. તો મેં પણ આઈફોન લાવવાનો છું. પણ તમે સપોર્ટ કરતા રહેજો. મારા યુટ્યુબની અર્નિંગ આવે તો મેં આઈફોન લઈ લઈશ અને તમને પણ ગિફ્ટ કરીશ અમુક જણને. જો મારા સબસ્ક્રાઈબ 1K થઈ જાય તો તમને મેં ગિફ્ટ કરી દઈશ. તો દેખો મેં હવે આવી ગયો છું ગ્રાઉન્ડ ભણી. તો અમારું મેથનું ગ્રાઉન્ડ છે. અને હવે નવા બ્લોકમાં તો મેં આવા જ બનાવીશ. પણ તમે 1000 કરાવજો, 1K કરી દેજો. તો મેં છે ને નવા બ્લોક બનાવીશ. ડબોઈ જઈશ, બધે ફરી સરીશ. ડેલી મારા લાઈફસ્ટાઈલ બ્લોક આવશે. તો આવો સપોર્ટ કરજો. વ્યૂઝ નહીં આવતા તો વાયરલ કરી દેજો. મારો વિડીયો વાયરલ કરાવી દો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરજો. ને કોમેન્ટ સારું કરી દેજો એટલે મને ખબર પડે કે મારે કેવા બ્લોગ બનાવવાના, કેવું કરું છું. બરાબર. તો જો અમે આફા ચાલી રહ્યા છે. આ જયદીપ ચાલી રહ્યો છે. તો અમે મસ્તી કરતાં જઈએ છીએ ઘેર ભણી. તો તમે કાલે દેખી લેજો કે અમે કેવું બ્લોગ બનાવશું. તો દેખો આપા વંદે માતરમ દેખો આપા. અને આ મોટું અમારું મેથનું ગ્રાઉન્ડ છે. તો એ ગ્રાઉન્ડ છે. તમારે રમવું હોય તમને વિનંતી કરીને કહીએ છીએ તમારે રમાવું હોય તો આવો. અને તમને ના પણ કહીએ છીએ ના હોય તો ના આવો. અને તમારે આવવા માટે કશું પૈસા નહીં થાય અને ટિકિટ પણ નહીં લેવી પડે. અહીંયા જો અમારે હવે પતંગો ચગે છે અમારા ગામના. તમને દેખાતું નહીં હોય પણ અહીં તો બહુ જ પતંગો ચગે છે. અને લૂંટવાવાળા પણ છે. અહીંયા લૂંટવાવાળા પણ છે બધા બહુ. જય માતાજી મિત્રો, કાલથી 2024 ચાલુ થવાનું છે એટલે તમને વિનંતી કરીને કહું છું હેપી ન્યૂ યર. તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો.